કચ્છના ગાંધીધામમાં ગેસની અછત અને ભાવ વધવાના મુદ્દે અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસે સરકારની સામે અનોખું પ્રદર્શન કર્યું છે। શું છે આ સમગ્ર મામલો જાણીએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગાંધીધામમાં ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગેસ બાટલાની નનામી કાઢી અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન રામ નામ સત્ય છે અને કાળાબજારી બંધ કરો જેવા નારા લગાવવામાં આવ્યા હતા। કોંગ્રેસે ગેસની અછત અને વધતા ભાવના મુદ્દે સરકાર સામે કડક પગલાં લેવા માટે માંગણી કરી છે। આ ઘટનાને લઈને આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોડાયેલા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।